મિત્રો, રાજ્યમાં બોરવેલમાં બાળકો પડી જવાના અનેક કિસ્સાઓ આપણે અનેકવાર જોયા છે. આધુનિક જમાના પણ ટેકનોલોજીની કમીના કારણે ઘણીવાર આપણા ગુજરાતમાં જ બાળકો બોરવેલમાં પડી ગયા બાદ તેઓને બચાવી ન શકાયા હોવાના બનાવો બન્યા છે. તાજેતરમાં જ આવો એક બનાવ અમરેલીના સુરગપરામાં સામે આવ્યો હતો, જેમાં 1.5 વર્ષની બાળકીના શ્વાસ પણ બોરવેલમાં જ રૂંધાઈ ગયા હતા. ત્યારે આવી ઘટનાઓ સમયે આવા બાળકોને બચાવવામાં દેવદૂત બની શકે તેવો રોબોટ અમદાવાદના વિદ્યાર્થીઓ બનાવી દીધો છે. અમદાવાદની સરકારી પોલિટેકનિક કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ પ્રોટોટાઇપ રોબોટ તૈયાર કર્યો છે. આવો જાણીએ આ રોબોટ બનાવવાની તેમની પ્રક્રિયા અને કઈ રીતે બોરવેલમાં પડેલા બાળકનું રેસ્ક્યુ કરવામાં આ રોબોટ મદદરૂપ થશે, અમારા આ ખાસ રિપોર્ટમાં. बहुत सारे न्यूज़ में प्रॉब्लम्स देखे हैं कि कोई बच्चा है वो बोरवेल में गिर गया है. ગુજરાતમાં બોરવેલમાં બાળકો પડી જવાની અનેક ઘટનાઓ બની ચૂકી છે. તાજેતરમાં જ અમરેલી જિલ્લામાં બનેલી ઘટનામાં પણ બોરવેલમાં ખાબકેલ બાળકીનું કલાકોની જહેમત બાદ પણ મોત નીપજ્યું હતું. આ અગાઉ પણ આવા અનેક બનાવો સામે આવી ચૂક્યા છે, જેમાં બાળકોને બચાવવામાં નિષ્ફળતા મળી છે. ત્યારે અમદાવાદના વિદ્યાર્થીઓએ એક નવો રોબોટ તૈયાર કર્યો છે, જે આવી ઘટનાઓ સમયે બાળકોને બચાવવા દેવદૂતની ભૂમિકા નિભાવશે. બોરવેલમાં પડીને ગુજરાતમાં વર્ષ 2018માં 15 બાળકોના મોત, વર્ષ 2019માં 10 બાળકોના, જ્યારે 2020માં 5 બાળકોના મોત થયા છે. આ ઉપરાંત 2023માં એકનું મોત થયું હોવાનું સામે આવ્યું છે. ત્યારે આવી દુર્ઘટનાઓને ધ્યાનમાં લઈને અમદાવાદની સરકારી પોલિટેકનિક કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ પ્રોટોટાઇપ રોબોટ તૈયાર કર્યો છે. આ રોબોટ બનાવવાની તેમની પ્રક્રિયા વિશે વાત કરીએ. અમદાવાદની સરકારી પોલિટેકનિકના વિદ્યાર્થીઓએ બોરવેલમાં પડેલા બાળકોને બચાવવા માટે રોબોટનો પ્રોટોટાઇપ તૈયાર કર્યો છે. કેમેરાથી સજ્જ આ રોબોટ સાંકડા બોરવેલમાં ફસાયેલા બાળકને શોધવા અને બચાવવામાં મદદ કરવા માટે માર્ગ મોકળો કરી શકે છે. તેઓએ આ પ્રોટોટાઇપ તૈયાર કરવાની પ્રેરણા બોરવેલમાં પડીને જીવ ગુમાવનારા બાળકો સાથે સંબંધિત મીડિયા રિપોર્ટ્સમાંથી મળી હતી. અમદાવાદની ગવર્મેન્ટ પોલિટેકનિકના આઈસી એન્જિનિયરિંગ વિભાગના વિદ્યાર્થીઓએ બોરવેલમાં ઉતારી શકાય તેવો એક રોબોટ તૈયાર કર્યો છે. આ રોબોટની આગળ કેમેરાની મદદથી બોરવેલમાં પડી ગયેલા બાળકની વિગતો જાણી શકાય છે. આ કમાલના રોબોટમાં લાગેલા સેન્સર બેડ કેમેરાની મદદથી સેકન્ડોમાં જ બાળક કેટલે ઊંડે સુધી ફસાયું છે તેનો લાઈવ વિડીયો પણ જોઈ શકાય છે. हमने बहुत सारे न्यूज़ में प्रॉब्लम्स देखे हैं कि कोई बच्चा है वो बोरवेल में गिर गया है. तो हम लोग को मोस्टली उनकी सिचुएशन नहीं पता चलती कि वो अंदर कैसे किस सिचुएशन में उनकी हालत क्या है. तो हम लोगों ने एक पाइप क्लाइंबर रोबोट डेवलप किया है, जिसकी मदद से वो अंदर बोरवेल में जाता है. हमको पूरा रियल टाइम सर्वेलेंस दिखाता है कि बच्चे की कंडीशन कैसी है. કોલેજના ઇન્સ્ટ્રુમેન્ટેશન અને કંટ્રોલ એન્જિનિયરિંગ વિભાગના 6 વિદ્યાર્થીઓની ટીમ રોબોટ પ્રોટોટાઇપ બનાવવામાં સામેલ હતી, જેમાં રોબોટ ઇનોવેટર અને વિદ્યાર્થીના જણાવ્યા મુજબ આવી ઘટનાઓમાં અંદરની સ્થિતિ ખબર નથી પડતી કે અંદર શું સ્થિતિ છે, કેવી રીતે અને કઈ પરિસ્થિતિમાં બાળક ફસાયું છે. તેથી અમે પાઇપ ક્લાઇમ્બર રોબોટ ડેવલપ કર્યો છે, જેની મદદથી તે બોરવેલની અંદર જાય છે. સંપૂર્ણ રિયલ ટાઈમ સર્વેલન્સ આપણને બતાવે છે કે બાળકની સ્થિતિ શું છે, આપણે તેને કેવી રીતે મદદ કરી શકીએ અને બાળક કેટલે ઊંડે ફસાયું છે. આ રોબોટને પાઇપ ક્લાઇમ્બિંગ રોબોટ નામ આપવામાં આવ્યું છે. Actually, students are always focusing on project based learning, and they came with one idea कि सर हमारे यहाँ एक प्रॉब्लम है कि उसमें अगर कोई बोरवेल में कोई अगर फंस जाता है या उसको कुछ उसका कुछ मेंटेनेंस करना है तो हम क्या कर सकते हैं. तो स्टूडेंट्स केम विथ आइडिया कि सर एक पाइप क्लाइंबिंग रोबोट बनाते हैं. सो पाइप क्लाइंबर जो रोबोट है उसका बेसिक फीचर है कि वो बोरवेल के अंदर जाएगा और बोरवेल के अंदर जाके वो हमें लाइव आईपी से कैमरा से वाईफाई कैमरा से हमको डेटा देगा कि अंदर जो है वो उसकी सिचुएशन क्या है. આ રોબોટની મૂળભૂત વિશેષતા એ છે કે તે બોરવેલની અંદર જશે અને બોરવેલની અંદર ગયા બાદ તે લાઈવ આઈપી કેમેરા વાઈફાઈ કેમેરા દ્વારા આપણને ડેટા આપશે કે અંદર જે છે તેની સ્થિતિ શું છે. हम लोगों ने इसमें आईपी कैम यूज़ किया है और कंट्रोलर यूज़ किया है, जिसके थ्रू हमको रियल टाइम डेटा मिलता है. जैसे हमको
इसको 25 फीट डीप हमको इसको भेजना हो तो भी हम भेज सकते हैं, और ये रिमोटली कंट्रोलेबल है। तो हम लोगों को इसको कहीं भी भेजना है, कोई भी टर्न्स लेने हैं तो उसमें हम लोग ये यूज़ कर सकते हैं। આ રોબોટ વાઈફાઈ સાથે કનેક્ટેડ છે અને તે કેમેરાથી સુસજ્જ છે. તેને દૂરથી પણ નિયંત્રિત કરી શકાય છે. તેમાં આઈપી કેમેરા અને કંટ્રોલરનો ઉપયોગ કર્યો છે, જેના દ્વારા રિયલ ટાઈમ ડેટા પણ મળે છે. ઉદાહરણ તરીકે જો અમારે તેને 25 ફૂટની અંદર મોકલવો હોય તો પણ અમે તેને મોકલી શકીએ છીએ, અને તે રિમોટલી કંટ્રોલેબલ છે, જેથી જો તેને ગમે ત્યાં મોકલવો હોય તો તેનો ઉપયોગ કરી શકાય છે અને તેના દ્વારા સરળતાથી બાળકને બચાવી શકાય છે. बहुत सारे न्यूज़ में प्रॉब्लम्स देखे हैं कि कोई बच्चा है वो बोरवेल में गिर गया है।